મોરબી એસઓજી દ્વારા સ્પાનીયાર્ડમાં ચાલતું કૂટણખાનું ઝડપી લેવામાં આવ્યું છે તો હેલો કિટી ફેમિલી સ્પામાં દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં બહારથી મહિલાઓ બોલાવીને અનૈતિક શરીર સુખ માણવા સુખ સગવડ પૂરી પાડતી હતી તો જેમાં સ્પા સંચાલક ગુડિયા રાજુ મિશ્રા સહિત 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે ત્યારે પોલીસે મોબાઈલ અને રોકડ મળીને કુલ 14,350 મુદ્દામાલ જપ્ત કર્યો છે સાથે વધુ તપાસ પણ હાથ ધરાઈ છે। દાહોદના દેવગઢ બારિયામાં ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું। દેવગઢ બારિયાના પીપલોદમાં સ્ટેટ વિજિલન્સ દ્વારા રેડ કરતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું। આ ટેમ્પામાં મૂકેલું નાનું ટેન્કર તેમજ 3 મોટા ટેન્કર ઝડપી પાડ્યા છે તો મોટા ટેન્કરોમાંથી ગેસ નાના ટેન્કરમાં રિફિલ કરવામાં આવતો હતો। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન 80 લાખનો મુદ્દામાલ સાથે 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે જ્યારે અન્ય 4 આરોપી ફરાર છે તેઓની પણ શોધખોળ હાથ ધરાઈ છે। टीम द्वारा आ जगह रेड करता त्या स्थल पर 5 इसमों मळी आवेल जे आ प्रवृत्तिनी अंदर संडोवायेला था ते संदर्भे एसएमसी ना पीएसआई श्रीए फरियाद आपेली। फरियादमां कुल 5 आरोपी स्थल पर पकड़ायेला छे તેમજ बीजा 4 आरोपीओ नास्ता करता बतायेला छे। आ गुनाना कामे टोटल 3 टेंकर प्लस एक नानु टेंकर एम 4 टेंकरनो मळीने कुल 80 लाखनो मुद्दामाल जप्त करवामां आवेल छे। बात करीने महत्वना समाचार कच्छથી कच्छમાં કંડલા પોર્ટ પર હડતાળનો મામલો સામે આવ્યો છે। સમજાવટ બાદ પણ હડતાળ પૂર્ણ નથી કરાઈ તો હડતાળ પૂર્ણ કરવામાં આવી છે ત્યારે લોડિંગ અને અનલોડિંગની કામગીરી પણ શરૂ કરાઈ છે। તમામ 12 માંગો સ્વીકારાઈ છે તો 2 દિવસથી પોર્ટ પર કામ બંધ હતું તો 2 દિવસથી આ કામ બંધ હતું ત્યારે હવે હડતાળને સમેટી લેવાઈ છે। સમજાવટ બાદ હડતાળ પૂર્ણ કરાઈ છે। લોડિંગ અને અનલોડિંગનો આ કામગીરી શરૂ કરાઈ હતી तो आगे વધુ વાત કરવા ફોનલાઈન પર મેહુલ જોડાઈ ગયા છે। મેહુલ, કચ્છમાં 2 દિવસથી હડતાળ ચાલી રહી હતી જેને હવે સમેટી લેવાઈ છે સમજાવટ બાદ શું છે વધુ વિગત? जी ચોક્કસથી વાત કરીએ કંડલા પોર્ટ પર છેલ્લા 2 દિવસથી હડતાળ હતી જે હવે સમેટાઈ લેવાઈ છે। 2 દિવસથી જે પોર્ટનું ઓપરેશન બંધ હતું તે હવે શરૂ કરી દેવામાં આવ્યું છે। ચોક્કસથી વાત કરીએ તો હડતાળ પૂર્ણ કરી દેતા લોડિંગ અનલોડિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। જેઓ 12 મુદ્દાઓ હતા તમામ તેમની માંગણી સંતોષાઈ હતી તેના કારણે તે હડતાળ છે તે સમેટાઈ લેવાઈ છે। જી ચોક્કસથી મેહુલ જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો 12 દિવસથી 12 જે માંગો હતી એ 12 માંગો સ્વીકારવામાં આવી છે અને હડતાળ સમેટી લેવાઈ છે। મહીસાગર જિલ્લા કોંગ્રેસમાં કકડાટ થયો છે। જિલ્લા કોંગ્રેસના 13 આગેવાનોના રાજીનામા પડ્યા છે તો મહીસાગર જિલ્લા કોંગ્રેસે પ્રમુખને રાજીનામું આપ્યું છે। આંતરિક કલહ અવગણના થતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે તો જિલ્લામાં 1 મહિનામાં 20થી વધુ કાર્યકરો અને હોદ્દેદારોના રાજીનામા પડ્યા છે। મહીસાગર કોંગ્રેસમાં કકડાટ સપાટી પર પહોંચ્યો છે। જિલ્લા કોંગ્રેસના 13 આગેવાનોએ રાજીનામા આપ્યા છે। જામનગર મનપા દ્વારા વર્ષ 2014માં શિવશક્તિ સોસાયટીને કોર્પોરેશન વિસ્તાર સામેલ કરવામાં આવે છે તો આ વિસ્તારના લોકો છેલ્લા ઘણા સમયથી વેરાઓ ભરવામાં આવી રહ્યા છે છતાં પણ લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે। સ્થાનિક લોકો પ્રાથમિક સુવિધાઓ જેવી કે રોડ, ગટર, સ્ટ્રીટ લાઇટ, ગંદકી સહિતના પ્રશ્નો લઈને ઝઝૂમી રહ્યા છે। એક તરફ મહાનગરપાલિકા દ્વારા વેરાઓ વધારવામાં આવી રહ્યા છે પરંતુ પ્રશ્નોનું નિરાકરણ નથી કરાઈ રહ્યું। અમારે કોઈ સૂચના છે નહીં, નથી ગટર, નથી કોઈ લાઇટ, કોઈ જાતની સગવડ તો નથી। અમે આ કોર્પોરેશનમાં ભર્યા છે જેથી અમને વેરો એટલો આવે છે અને અમે વેરો ભરી છીએ તોય છતાંય અમને કાંઈ સુવિધા મળી નથી કે નથી નળ કે નથી ગટરું કે નથી હરખું આમ પાણી એટલું આપતા કે રોડ નથી બનાવ્યો કે પાણીના ખાડા એવા થઈ જાય ને ભરતી નાખી કે રોડ તો નથી બનાવતા ભરતી અહીંયા નાખેલી નથી। તમે જોઈ લ્યો ગટર કાંઈ સુવિધા અમને આપી નથી હજી સુધી। અહીંયા નથી નળની સગવડ કે નથી રોડની સગવડ અને અડધુંમાં લાઇટ છે ને અડધામાં નથી। થાંભલા એમનેમ છે કેવું નામ ગારા કિચડ ચોમાસામાં તો હોય જ છે। નથી લાઇટું, નથી ચોમાસાના ગારા ટપી ટપીને કેમ જાય છે, કોઈ કાંઈ કરતા જ નથી ને વેરાય ભરીએ છે આવે તો। જામનગર શહેરની ભાગોળે આવેલા હાપાના શિવશક્તિ સોસાયટી છે। આ સોસાયટી મહાનગરપાલિકામાં 2014થી ભરી છે। અહીંના લોકો વેરાઓ પણ ભરે છે છતાં એમને
સુવિધા નથી મળી રહી, વિકાસથી આ લોકો વંચિત છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વેરાપોચ સાથે ઉભેલા લોકો છે તે વિકાસની માગણી કરી રહ્યા છે. રોડ રસ્તા અને પ્રાથમિક સુવિધાઓ નથી તેવા દ્રશ્યો છે તે અહીં સામે આવી રહ્યા છે. જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અહીં ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. બીજી તરફ રોડ રસ્તા છે, રોડ રસ્તા પણ નથી. ત્યારે આ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે ક્યારે વિકાસ મળશે. જે પ્રકારની વાત કરવામાં આવે, સ્થાનિક લોકો છે એ પાણીની સમસ્યા ઉપરાંત રોડ રસ્તાની જે પ્રાથમિક સુવિધાઓ છે તે સુવિધાઓથી વંચિત છે. ત્યારે વિકાસથી વંચિત આ જે 2014માં ભળેલા જે વિસ્તાર છે, વિસ્તારને અન્યાય થઈ રહ્યો તેવું કહી રહ્યા છે. એક તરફ વેરાઓ વધી રહ્યા છે પરંતુ વિકાસ નથી અહીં પહોંચ્યો. ત્યારે વિકાસ ક્યારે પહોંચે છે જોવું રહ્યું. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.